મિત્રો, બોર્ડની પરીક્ષામાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી, ઘણા મિત્રોનો મેસેજ આવ્યો, કોલ આવ્યો કે સર વધારે પડતો ડર લાગી રહ્યો છે. મેં જોયું કે 12માના વિદ્યાર્થીઓ કરતાં 10માના વિદ્યાર્થીઓને ક્યાંક વધારે ડર લાગી રહ્યો છે, એમ કે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. મિત્રો, ખાસ એક નાની વાતથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ. ડર લાગવાના કારણો જો તમે તમારી સેલ્ફને પૂછશો ને તો તમને આપોઆપ સમજાઈ જશે. ક્યાંક માતા પિતાની એક્સપેક્ટેશન છે એવું તમને લાગે છે. ઘણીવાર હોતું નથી પણ ઘણીવાર લાગતું હોય છે. ઘણીવાર માતા પિતા તો સામેથી એવું કહેતા હોય છે કે બેટા તારે થાય એટલી મહેનત કર, રિઝલ્ટ જે આવે તે. પણ છોકરાએ જ કંઈક પોતાની સેલ્ફને બતાવવું હોય છે. મારા ભાઈ કરતાં, મારી બેન કરતાં મારે વધારે ટકા લાવવા છે, મારે મમ્મી પપ્પાને બતાવવું છે, સોસાયટીને, સમાજને, કોચિંગ, મિત્ર સર્કલ, ગ્રુપ, સ્કૂલ. ભાઈ, બતાવવામાં હંમેશા ડર જ લાગે અને ખોટું સ્ટ્રેસ આવે, ચિંતા આવે. કેટલાક બતાવશો? આ દુનિયામાં 800 કરોડ લોકો છે. બતાવીને થાકી જશો. ભાઈ, બીજાના માટે નહીં, પોતાના સંતોષ માટે આપણે મહેનત કરીએ અને જે પરિણામ આવે એ પરિણામને આવવા દઈએ. બીજાને બતાવવા માટે જ્યારે તમે મહેનત કરશો ને તો ચિંતા તો વધશે. મેં એવું જોયું છે મિત્રો કે ડરવાથી છે ને, બીજી મને નથી ખબર, પણ રિઝલ્ટ બગડશે એ ફાઇનલ છે. હવે તમે કહો સાહેબ અમારે નથી ડરવું, પણ ડર લાગે છે એનું શું કરવું? તો તમને સમજાવો. પોતાની સેલ્ફને જો તમે સમજાવશો ને તો ડર આપોઆપ ઓછો થઈ જશે. સહેજ પણ ન રહે એવું તો પોસિબલ જ નથી, થોડો ઘણો તો હોવો જ જોઈએ, પણ વધારે પડતો ઓવર ફિયર જે છે ને એ તમારા પરફોર્મન્સને દબાવશે. તમે કેટલી વાર ક્રિકેટમાં એવું સાંભળ્યું, સચિન તેંડુલકર જ્યારે રમતા ત્યારે નર્વસ 90 પર વધારે આઉટ થતા, 98-99 પર વધારે આઉટ થતા. કારણ એ ટાઈમ પરનો એ ફિયર. તો હર કોઈ વ્યક્તિને ડર લાગે છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. મને ડર લાગે, તમને લાગે, પણ આપણે ડર માપમાં રાખવાનો છે, વધારે ડરવાનું નથી. આ એક્સપેક્ટેશન થોડી ઓછી કરશો ને તો ડર પણ ઓછો થઈ જશે. હું એમ નથી કહેતો મહેનત ન કરો, ભરપૂર મહેનત કરો, થાય એટલી મહેનત કરો. મંજિલ મિલે ન મિલે મુકદ્દર કી બાત હૈ. આમ કોશિશ ના કરે ને બહુ ગલત વાત. આપણે કોશિશ તો ભરપૂર કરવાની છે. મિત્રો, હું તમને એક વાત ચોક્કસ કહું છું કે ભણી લીધા પછી જ્યારે પણ તમે આગળ જોબ, બિઝનેસ કે કંઈ પણ પરફોર્મન્સ આપશો ને તો દુનિયાને તમારા પરફોર્મન્સથી મતલબ છે, તમારા પરિણામથી મતલબ નથી. ફરીને કહું છું એનો અર્થ એ નથી કે પરિણામ ન લાવવું, પણ પરફોર્મન્સથી દુનિયા તમને ઓળખશે. જેટલા પણ લોકોને તમે આજે ઓળખો છો નામથી, સ્પોર્ટ પર્સન, ક્રિકેટ, એક્ટર, એક્ટ્રેસ કે તમારા કોઈ પણ રોલ મોડલને, એના રિઝલ્ટ તમને યાદ નથી. મેં ભારતના 23 રાજ્યોમાં પ્રોગ્રામો કર્યા છે, 4000 કરતાં વધારે સેમિનાર લીધા છે. મને કોઈ સેમિનારમાં કોઈએ મારું 10માનું કે 12માનું રિઝલ્ટ પૂછ્યું નથી. કોઈ મારું એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ નથી. કોલેજની અંદર 3જા વર્ષમાં તો હું ફેલ થયો, પણ ફેલ થયા પછી આજે 10 વર્ષ પછી મને સમજાય છે કે સારું થયું ફેલ થયો. બિકોઝ જો ફેલ નહીં થતે તો એઝ અ મોટિવેશન સ્પીકર મારી જર્ની શરૂ નહીં થતે. હાલાકી મેં પાછળથી મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું, પણ અર્થ મારો સમજાવવાનો એ છે કે વોટ એવર હેપન ફોર બેસ્ટ. આજે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે ને સારા માટે થશે. આવું વિચારવાથી બીજું કંઈ થાય કે નહીં, પણ તમને પોઝિટિવિટી ગજબ આવશે, પાવર ગજબનો આવશે, અને આ પાવર તમારીથી સારું પરફોર્મન્સ અપાવશે. તો હું ઈચ્છું છું કે આપ તમામ મિત્રો જે સતત મને સાંભળી રહ્યા છો, આ પરિવારજનોને, માતા પિતાને પણ વિનંતી છે કે વધારે પડતું પ્રેશર, વધારે પડતો ડર ન રાખીએ. જે થશે, આપણે તો બધા ગુજરાતી છીએ યાર, જે થશે જોઈ જશે. મહેનતમાં કાચું નથી કાપવાનું, આપણી ભૂલ નથી રાખવાની કંઈ, પછી જે થશે જોઈ જશે. બીજી થોડી નાની વાત પણ મારે તમારી સાથે શેર કરવી છે. ખાસ બોર્ડની પરીક્ષા દરમિયાન બોર્ડમાં રાતે વધારે ઉજાગરા ન કરીએ. 6 થી 7 કલાકની ઊંઘ પ્રોપર કરીએ, કેમ કે વધારે પડતું લેઝીનેસ અને અનકમ્ફર્ટ તમને ફીલ થશે ડ્યુરિંગ એક્ઝામ. 3 કલાક પેપર લખવાનું છે, રાઈટ? તો બાકીની તો નાની વાતો તમને સ્કૂલમાંથી, કોચિંગમાંથી કીધી જશે, પણ વધારે પડતા ઉજાગરા ન કરીએ. બહારના ફૂડને અવોઇડ કરીએ, પોઝિટિવિટીનો ભાવ રાખીએ. જ્યારે પણ તમને એવું લાગે છે કે વધારે પડતા હતાશ અને નિરાશ છો, તો યુટ્યુબ પર 40 હર્ટ્ઝનું એક સરસ મજાનું મ્યુઝિક છે. 40 હર્ટ મ્યુઝિક તમે જ્યારે સર્ચ કરશો અને 2-5 મિનિટ એ મ્યુઝિકને તમે સાંભળશો તો નવા વાઇબ્રેશન, નવી ફ્રીક્વન્સી અને નવી એનર્જી તમને પ્રાપ્ત થશે. ક્યાંક એવું લાગે તો 2-5 મિનિટ આંખ બંધ કરી અને આરામથી એક મેડિટેશન પણ તમે કરી શકો છો. જ્યારે પણ તમને વધારે પડતો કંટાળો આવે, ઊંઘ આવે, બગાસ આવે, ત્યારે 3 વાર ઊંડા શ્વાસ લેશો તો પણ તમને રીડિંગમાં ઘણો બેનિફિટ થશે. ઊંડા શ્વાસ એટલે કે સપોઝ શ્વાસ લીધો, પછી 1 2 3 4 5 5 કાઉન્ટ કરો, ત્યાં સુધી શ્વાસને હોલ્ડ કરો અને પછી એ શ્વાસને બહાર કાઢો. ઇન્હેલ, એક્ઝેલ, લાઈક 1 2 3 4 5 અને પછી એક્ઝેલ. આ રીતે તમારે બોલવાનું નથી 1 2 3 4 5, જસ્ટ સમજાવવા માટે. તો નાના આવી રીતે તમે બ્રીધિંગ લઈ શકો છો, જેનાથી પોઝિટિવિટી આવશે. આ ક્યારે કરવાનું? વધારે સ્ટ્રેસ, ચિંતા બહુ થઈ જાય ને ત્યારે. તો આ બાબતોનું પણ તમે ધ્યાન રાખો. સાથે 3 કલાક પેપરમાં છેલ્લો રામબાણ ઇલાજ. 10માવાળા મિત્રો ખાસ સાંભળે ને 12માવાળા પણ સાંભળે. 10માવાળા 80 માર્કનું લખીને આવે અને 12માવાળા 100 માર્કનું લખીને આવડે. પહેલાં લખો, નથી આવડતું
એ આવડે એ લખી લીધા પછી એના ઉપર થોડું મનોમંથન કરો, યાદ કરો કયા ચેપ્ટરમાં શું આવે, એની આજુબાજુના ટોપિક યાદ કરો તો યાદ આવી જશે તો લખો, ન યાદ આવે તો આજુબાજુના ટોપિકને કનેક્ટિંગ કંઈ લખો. અને સાવ છેલ્લે રામબાણ ઇલાન, જય બજરંગ બલી પણ લખીને આવો દોસ્ત. લખેલું હશે ને તો કંઈક ઉમ્મીદ રહેશે. હું આશા રાખું છું કે આ નાની એવી વાતો આપને એક દિવસ પહેલાં થોડી ઘણી કામ લાગશે. હજુ પણ આપના વિચારો કંઈ હોય કોમેન્ટના માધ્યમથી ચોક્કસથી અમને જણાવો. આ ચેનલ તમારી જ છે, તમને મદદ કરવા માટે જ બનેલી છે. અને આ વિડીયોને આપના મિત્ર સર્કલ સુધી શેર કરો, જેથી કરીને એ પણ વધારે પડતા ડરથી ન ડરે અને બહાર આવી જાય. ક્લાસમાં સ્કૂલમાં જેમ પરીક્ષા આપતા ને દોસ્ત, એવી જ આ પરીક્ષા છે. ખાલી સ્કૂલ બદલાય છે, બીજું કંઈ છે નહીં. રાઈટ? જો કે મારે તમને બહુ વિશેષ કહેવાની જરૂર પણ નથી. આવો, ખૂબ સારી રીતે પરીક્ષા જાય. ઈશ્વરના પ્રાર્થના કરીને, ઈશ્વરના ચરણોમાં આશીર્વાદ લઈને, માતા પિતાના આશીર્વાદ લઈને, પોતાના પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને મસ્ત મજાના ભાવથી પરીક્ષા લખો. મનને શાંત રાખીને, એક્ઝામમાં માઇન્ડને MS ધોનીની જેમ કુલ રાખીને આપ દબદબાટી બોલાવો, જેથી કરીને દેખા જાયગા, જોઈ લેશું. આ વાતને યાદ રાખી અને પરીક્ષા પતાવો દોસ્ત. વિચાર જરૂર કરજો.